સુરેન્દ્રનગર જિલ્લો ક્રાઇમ રેટ અને ખનીજ ચોરી માટે ગુજરાતભરમાં જાણીતો છે। ફાયરિંગ, હત્યા, ખંડણી, સરકારી જમીનો પર ગેરકાયદેસર ખનીજ ચોરીની ફરિયાદો છેક ગાંધીનગરની વિધાનસભા સુધી ઉઠી હતી। કલેક્ટરથી લઈને પીએમ સુધી ફરિયાદો પહોંચતા સરકારે ચોટીલા વિસ્તારમાં એક પ્રામાણિક અધિકારી હરેશ મકવાણાની પ્રાંત અધિકારી તરીકે નિમણૂક કર્યા બાદ ખનીજ ચોરી સામે અસંખ્ય માફિયાઓને નેસ્ત નાબૂદ કરીને કરોડો રૂપિયાની ખનીજ ચોરી અટકાવીને સરકારી તિજોરીનું ધોવાણ અટકાવ્યું અને માફિયા સામે રાતોરાત અને રાત દિવસ જોયા વગર એક પણ જાહેર રજા લીધા વગર પ્રાંત અધિકારી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ જિલ્લામાં ક્રાઇમ રેટ વધતા પ્રેમસુખ ડેલુને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા તરીકે નિમણૂક મળતાની સાથે આ નીડર અને નિષ્ઠાવાન અધિકારીએ જિલ્લામાં ચાલતી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવીને જિલ્લાની તમામ પોલીસને જાણ કરી દીધી હતી। કોઈ પણ જગ્યાએ પોલીસે ખોટા વહીવટ કરવાના નથી અને કોઈ પણ ગેરકાયદેસર જુગારના અડ્ડા, માફિયા, ગુંડાગીરી, દારૂના અડ્ડા બંધ કરીને વહીવટી પોલીસ હપ્તા પર અંકુશ લગાવી દેતા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો। બીજી તરફ રાજકીય વ્યક્તિઓની ઓઠ હેઠળ ચાલતા ગુંડાઓને પકડી ગુનાખોરી અટકાવવાના કામગીરીમાં નવા આવેલા એસપી પ્રેમસુખ ડેલુએ કામગીરીનો આરંભ કરી દેતા જિલ્લાના અસામાજિક તત્વો હાલ ફફડી ઉઠ્યા છે। બંને અધિકારીની નિમણૂક થતાની સાથે જ નાગરિકોએ હાશકારોને સુરક્ષા અનુભવી અને આ બંને અધિકારીઓની પ્રશંસા પણ કરી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને ક્રાઇમ મુક્ત કરવા માટે આ બંને અધિકારીઓએ કમર કસી છે। હવે જોવાનું એ રહ્યું છે કે રાજકીય વ્યક્તિઓને આ અધિકારી કણાની માફક ખૂંચે છે ત્યારે પ્રજા ઈચ્છવી રહી છે કે આમની બદલી ના થાય અને જિલ્લામાં આવા જ કડક અધિકારીઓની જરૂર છે। નમસ્કાર, હું છું રાજુદાન ગઢવી અને મારે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના આ બંને અધિકારી। એમાં એક નામ છે એટી મકવાણા, જે પ્રાંત અધિકારી છે ચોટીલા। તેને જે કાયદામાં રહીશો કે ફાયદામાં રહીશો એ બાબત જે સ્લોગન છે સરકારનું એ ખૂબ સારી રીતે નિભાવ્યું અને સતત કામગીરી કરી અને લોકોને જે ભરોસો હતો એ પ્રમાણે એમને કામ કર્યું। ક્યાંક ને ક્યાંક એવું થતું કે બધા અધિકારીઓ એક જ સરખા હોય છે, પણ એવું ના બન્યું। આ અધિકારી થોડા જુદા મગજના હતા અને એને ખૂબ જ સારી કામગીરી કરીને લોકોને હવે ન્યાય ઉપર ભરોસો બેસવા લાગ્યો અને ક્યાંય અંધેર રાત છે એવું લાગે નહીં, એ માટે એમની કામગીરી ખરેખર ઉત્તમ રહી। તો બીજા નંબરે આવ્યા છે પ્રેમસુખ ડેલુ, જે આપણા સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા અધિકારી છે। એમના આવવાથી જે ક્રાઇમની બાબત હતી એમાં ઘણા જ બધા સુધાર આવી ગયા। શહેરવાસીઓને તો ખ્યાલ હશે કે ઠેર ઠેર જે ઉઘરાણા અને વહીવટદારો જે પોલીસની છબી ખરાબ કરી રહ્યા હતા તે બધા જ ગુમ થઈ ગયા, બધા ભૂગર્ભમાં વયા ગયા। પ્રેમસુખ ડેલુ જ્યારથી આવ્યા છે ત્યારથી એક પોલીસ આખી એનું મોરલ ઉપર લઈ ગયા છે, અપ થયું છે। અને જે પ્રકારે જે વહીવટદારોનું રાજ ચાલતું હતું, કેટલાક અધિકારીઓ, કેટલાક રાજનેતાઓ, કેટલાક રાજકીય વ્યક્તિઓ, જે પ્રકારે ગુંડાગીરી જે ચાલતી હતી એના ઉપર કંટ્રોલ આવ્યો। બીજી બાજુ જોયું કે આ બંને અધિકારીઓના પગલે જો આ બીજા બધા અધિકારીઓ ચાલે તો સુરેન્દ્રનગર જિલ્લો રહ્યો ને આખું ઝાલાવાડ એ આખું ચમકવા માંડે ગુજરાતમાં। આ પ્રકારના બધા અધિકારીઓ આવે, ઈમાનદારને તટસ્થને જે પ્રકારે ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવે। ક્યાંક ને ક્યાંક વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લાને અન્યાય થઈ રહ્યો હતો। સરકારી અધિકારીઓ આવે અને કોથળા ભરીને રૂપિયા લઈ જાય, નેતાઓ પણ આ રીતે રાજનીતિ કરે અને ઝાલાવાડવાસીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી। ન્યાય જેવું કંઈ જિલ્લામાં દેખાતું નહોતું। ચારેય બાજુથી જે પ્રકારે ક્રાઇમ રેટ ને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ને આ બધું જ વધ્યું હતું, એનું કારણ માત્ર રાજકારણ અને નેતાઓ અને અધિકારીઓ હતા। પણ હવે આ બંને અધિકારીઓ આવ્યા છે, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, એમના આવવાથી પણ ઘણો બધો ફેર પડ્યો છે, આપણને જે દેખાય જ છે। હું હંમેશા નેગેટિવ સ્ટોરી કરતો હોય છું જ્યારે અધિકારી ઝાલાવાડની વાત સાંભળે નહીં અને ક્યાંક ને ક્યાંક એ એમની રીતે કાર્ય કરતા હોય છે અને એ અન્યાય હોય ત્યારે હું અવાજ ઉઠાવતો હોય છું, બોલતો પણ હોય છું કે અધિકારીઓ સુરેન્દ્રનગર જિલ્લામાં સારા નથી અને જે અધિકારીએ સારું કામ ન કર્યું હોય એમનું પણ હું બોલતો હોય છું। પણ આ બંને અધિકારીઓ વર્ષો પછી આવ્યા છે અને વર્ષો પછી હું નેગેટિવ સ્ટોરીમાંથી પોઝિટિવ સ્ટોરીમાં આવ્યો અને મને એવું લાગ્યું કે આમનું બોલવું જોઈએ। એટી મકવાણાએ જે પ્રાંત અધિકારી કામ કર્યું છે એવા બધા જ તાલુકામાં પ્રાંત અધિકારીઓ છે, કેમ કામ કરતા નથી? જેમ પ્રેમસુખ ડેલુ આવ્યા એ પહેલા ઘણા બધા
ડીએસપી અહીં આવી ગયા, પોલીસ વડા આવી ગયા, પણ ક્યાંય સુધાર ના જોવા મળ્યો. ક્રાઇમ રેટે વધ્યો અને ગુંડાગીરી વધી, અને જે રીતે રાજકીય ઓથ હેઠળ જે ગુંડાઓ છે એને ખરેખર જે રીતે પકડીને કામગીરી કરી રહ્યા છે, કોઈની શરમ રાખ્યા વગર, ખરેખર આ ઝાલાવાડવાસીઓએ એમના માટે ધન્યવાદ માનવો રહ્યો. અને બીજી તરફ જોઈએ તો આ જ પ્રકારના બધા જ અધિકારીઓ કામગીરી કરે તો મારો સુરેન્દ્રનગર જિલ્લો ખરેખર સમૃદ્ધિ તરફ આગળ વધે, વિકાસ તરફ આગળ વધે અને ન્યાયના ઉપર એને ભરોસો બેસે અને ઝાલાવાડ ફરી વસે. જે લોકો અહીંયાથી વયા ગયા છે, બહાર ગયા છે અને અહીંયા સુરેન્દ્રનગર જિલ્લો છોડી રહ્યા છે સારા માણસો, એ બધા જ ફરી પાછા આ ઝાલાવાડને હર્યું ભર્યું કરે. માટે આ સ્ટોરી તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. અને આ બંને અધિકારીઓને ખરેખર જો સારું કામ કરી રહ્યા છે તો તેમના આપણે એને વધાવવા રહ્યા. અને બીજી બાજુ જોઈએ તો જે રીતે આ જે અધિકારીઓ જે નથી કામ કરતા એ પણ આમના પગલે ચાલે તો ખરેખર આ ઝાલાવાડ એવું નથી કે એમના વખાણ નહીં કરે, કરશે ચોક્કસ, પણ તમે સારું નહીં કરો તો એનું પરિણામ સારું નહીં આવે. જો આ પ્રજા માટે સારું કામ કરશો, તમે નોકરી ઉપર વફાદાર રહીશો, ભ્રષ્ટાચાર નહીં કરો. રાજનેતા પણ આ શીખ લેવા જેવી છે. આપણા ધારાસભ્યો ઘણા આવ્યા અને ગયા, પણ એ બધાએ જ આ જ કર્યું. ઝાલાવાડ માટે શું કર્યું એ કોઈ પૂછે તો આપણે કહી શકીએ કે આ બંને અધિકારીઓએ ઝાલાવાડ માટે સારું કામ કર્યું છે. નમસ્કાર. રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.